બાળકીના ગળા પર તલવાર રાખી ચોરીને અંજામ ઘટના બની છે વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં કે જ્યાં ખિલૈયાઓના વેશમાં કુર્તામાં સજ્જ સિકલીગર ગેંગના 3 ચોર ત્રાટક્યા અને ગરબા રમવા ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવ્યું। ચોરી દરમિયાન જ્યારે પરિવાર પરત આવ્યો તો બાળકીને બાનમાં લઈ તલવાર બતાવી। ચોરોએ ધમકી આપી અને બૂમાબૂમ કરી તો બાળકીની ગરદન પર તલવાર ફેરવી દઈશ તેવું કહેવામાં આવ્યું અને ઘરમાંથી 3 લાખ રૂપિયા અંદાજ 10 તોલા દાગીનાની ચોરી કરી ચોર બાઇક પર બેસીને ફરાર થઈ ગયા। પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ટીમ દોડી આવી અને તપાસ શરૂ કરી। મારી છોકરી પર ગળા પર તલવાર મૂકી એને કે પાછળ જ્યાં નગર તલવાર ફરાઈ નાખીશ કહીશ તો અમે બાઇક લઈને ગાડી પરથી અમે નીચે બી નથી ઉતરવા દીધા। આગળ ગયા તો તે ઊભો રહ્યો। અંદરથી 2 જણ બહાર નીકળ્યા। અંદર એના હાથમાં પૈસાઓ હતી, અમારે સોનું ચાંદી રકમ બધું જ એના હાથમાં હતું। લઈને તે આગળ બેસ્યો। પછી એ જતો રહ્યો, એની પાસે બેસી પછી એ લોકો જતા રહ્યા। બેબી બેસાડેલી આગળ એના ગળામાં તલવાર મૂકી અને કહે છે બૂમ પાડી તો હું તલવાર ફરાઈ નાખીશ કે એમ કરતાં 2.5 વર્ષ અને 2 ઈસમો બહાર નીકળીને પછી ગાડી પર ફરાર થઈ ગયા।